चलो विद्यार्थी मित्रों, हवे आपणे आगळ वधीशुं। आगळ तमने लिमिटिंग रिएजंट एटले के सीमित प्रक्रियक, एक्सेस प्रक्रियक बधुं शोधता शीखवाड़ी दीधुं। हवे आने आधारित आगळ आपणे थोडुं वधु एक्सटेन्ड करीए। अहीं नीट अने जीनी एक्जामनी अंदर क्यारेक निपजनुं टकावार प्रमाण शोधवानुं कहेतुं होय छे। तो ए नीटनी अंदर पूछाता, जीनी अंदर पूछाता निपजना टका शोधवाना दाखला केवी रीते गणाय, बराबर, ते आजे आपणे शरूआतमां जोईशुं। तो अहींया आपणे नवा टॉपिकनी अंदर निपजना टका शोधता शीखीशुं। तो एना माटे तमारे सूत्र याद राखवानुं के परसेंटेज निपज बराबर निपजना मोल, निपजना प्रायोगिक मोल छेद में निपजना सैद्धांतिक मोल गुण્યા 100। એટલે રકમમાં વજનમાં આપ્યું હોય તો પણ એને મોલમાં કન્વર્ટ કરી દેવાનું અને પછી આપણે એક્ઝામ્પલ ગણવાનું। તો યાદ રાખો કે અહીં જે પ્રાયોગિક વજન હોય છે એ નિપજનું પ્રાયોગિક વજન એ રકમમાં હોય છે। કહી દેવામાં આવે કે આટલા મોલ નિપજ મળે છે અથવા આટલા ગ્રામ નિપજ મળે છે, પણ સૈદ્ધાંતિક નિપજ એ રકમમાંથી શોધવાની હોય, બરાબર। એટલે સૈદ્ધાંતિક મોલ શોધવાના થાય। કેવી રીતે? તો આપણે આને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે એક્ઝામ્પલ જોઈએ આપણે કે પ્રક્રિયક એના 8 મોલ અને પ્રક્રિયક બીના 20 મોલ વચ્ચે પ્રક્રિયાથી A2B3 ના 3 મોલ મળે છે, તો મળે છે તો A2B3 નું ટકાવાર પ્રમાણ શોધો। કેટલા ટકા A2B3 મળશે? એટલે આ ટોપિક ખાસ તો શાના માટે કહ્યું મેં? નીટ અને જી માટે કહ્યું છે। તો પ્રક્રિયક એ ના 8 મોલ, પ્રક્રિયક બી ના 20 મોલ વચ્ચે પ્રક્રિયાથી A2B3 ના 3 મોલ મળે છે, તો A2B3 નું નિપજનું ટકાવાર પ્રમાણ શોધો। સાવ સહેલી રીત છે, બરાબર। અહીં મેં કહ્યું કે નિપજના પ્રાયોગિક મોલ એ રકમમાં જ હોય, એટલે A2B3 ના 3 મોલ તે પ્રાયોગિક મોલ છે। કેવા મોલ છે? પ્રાયોગિક। તો પ્રક્રિયા સમીકરણ બનાવીને આપણે સૈદ્ધાંતિક મોલ શોધવાના। એટલે અહીં A પ્લસ B gives A2B3, એટલે અહીંયા આપણે લખી દઈએ કે A2B3 ના પ્રાયોગિક મોલ કેટલા છે? 3। તો આપણે સૈદ્ધાંતિક શોધવાના રહ્યા। તો સૌથી પહેલું સમીકરણ બેલેન્સ કરી દઈએ તો 2, 3। દાખલાની રીત સેમ એના એ જ આપણે આગળ ગણે તે પ્રમાણે સૌથી પહેલું તત્વયોગમિતીય ગુણાંક સ્ટોક્યોમેટ્રી 2, 3, 1 મોલ લખી દઈશું। તો 8
અને 20 મોલ. કેટલા મોલ? 8 અને 20 મોલ. તો અહીંયા ગુણોત્તર પ્રમાણ બંનેનો ઉપર નીચે સ્ટોક્યોમેટ્રી સાથે સરખો થતો નથી. આ 2:3 છે અને આ 8:20. એટલે અહીં મોલ ગુણોત્તર સરખો નથી, માટે આની અંદર એક પ્રક્રિયક તમે જાણો છો શું હોવો જોઈએ? LR. શું હોવું જોઈએ? LR. તો LR શોધવા માટે કહ્યું તું તમને મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરવાનું. તો મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી કરશો એટલે 8/2 અને 20/3. હવે 8/2 એટલે કેટલો આન્સર આવશે? 4. અને 6 તારી 18 તો 6 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે આની કિંમત મોટી મળશે, આની કિંમત નાની. એટલે આ 4 છે અને આ છે 6.666. માટે જે નાની કિંમત મળે તેને કહ્યું તું LR, લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક શોધ્યા પછી તમને શીખવાડ્યું હતું કે અહીં તમારે શું લાગુ પાડવાનું? મોલ અવલોકન. શું લાગુ પાડીશું? મોલ અવલોકન. તો હંમેશા નિપજ એ LR ના સંદર્ભમાં જ શોધવામાં આવે છે. યાદ છે ને બેટા? આગળ કહ્યું તું કે NA/HC બરાબર Na2B3/HC. તો અહીં Na ના કેટલા મોલ છે? 8. 8/2 બરાબર Na2B3/1. માટે અહીંયા આપણને A2B3 ના સૈદ્ધાંતિક મોલ મળી ગયા. તો સૈદ્ધાંતિક મોલ કેટલા થયા? 4 મોલ. તો પર્સન્ટેજ A2B3 શોધી શકાય. આપણા જોડે સૂત્ર છે પ્રાયોગિક મોલ ભાગ્યા સૈદ્ધાંતિક મોલ ગુણ્યા 100. મળી ગયા મોલ આપણને. તો પર્સન્ટેજ A2B3 બરાબર પ્રાયોગિક મોલ 3 ભાગ્યા સૈદ્ધાંતિક મોલ 4 ગુણ્યા 100. ક્લિયર? 25 ચોક 100. માટે પર્સન્ટેજ A2B3 બરાબર 75 મોલ. આ થયો આન્સર. કોનો? A2B3 નિપજનો. અરે ટકા, સોરી હો, આપણે પર્સન્ટેજ શોધ્યા. કેટલા ટકા મળી આપણને નિપજ? 75%. ક્લિયર વિદ્યાર્થીઓ? તો નીટમાં આવા એક્ઝામ્પલો પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચોપડીમાં તમને NCERTમાં નહીં મળે આ બધું, પણ આ બધું જ એ મોલ કોન્સેપ્ટનો જ એક ભાગ છે. બરાબર? તો હવે આના પછી આપણે આગળ બીજી રીત જોઈશું. હવે આવો એક બીજો ટોપિક છે નીટ અને જી માટે ખાસ. બરાબર? ધ્યાન રાખજો. નીટ અને જી માટે ક્રમિક પ્રક્રિયા. તો ક્રમિક પ્રક્રિયા મતલબ શું? કે પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય, જેમાં પ્રક્રિયકમાંથી મળતી નિપજ એ ફરીથી બીજી પ્રક્રિયા માટેનો પ્રક્રિયક બને. તો આવી પ્રક્રિયાઓને ક્રમિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્રમિક પ્રક્રિયા મતલબ આ રીતે કે A+B બે પ્રક્રિયકો પ્રક્રિયા કરીને નિપજ બનાવશે C. હવે આ નિપજ એ બીજા તબક્કામાં પ્રક્રિયક બની જાય અને તે D સાથે પ્રક્રિયા આપી અને નિપજ E આપે. તો આવી પ્રક્રિયાઓને ક્રમિક પ્રક્રિયા કહેવામાં આવે છે. ક્રમિક પ્રક્રિયા એટલે કે એક પ્રક્રિયામાં એક
પ્રક્રિયામાં મળતી નીપજ બીજી પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વર્તે તો આવી પ્રક્રિયાઓને ક્રમિક પ્રક્રિયા કહે છે. આવી પ્રક્રિયાઓને શું કહેવાય? ક્રમિક પ્રક્રિયાઓ. તો અહીં આપણને એક્ઝામની અંદર આ રીતે સમીકરણ આપી દીધા હોય અને કે ઈ નિપજનું પ્રમાણ શોધો, અને કોનું નિપજનું પ્રમાણ શોધવાનું? ઈ નિપજનું પ્રમાણ શોધો. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે એક ઉદાહરણ જોઈશું, દાખલો ગણ્યાનો, કે એક પ્રક્રિયાએ A + B gives નિપજ બની A2B3. હવે આ A2B3 એ C પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી A2B3C4 બનાવે છે. તો કહે છે કે A2B3C4 ના મોલ શોધો. કોના મોલ શોધવાના? A2B3C4 ના મોલ શોધો. એટલે રકમની અંદર કહ્યું કે A + B વચ્ચે પ્રક્રિયાથી A2B3 બને છે અને A2B3 વચ્ચે પ્રક્રિયાથી C બને, અને C બને પછી નિપજ બીજી મળશે A2B3C4. એટલે આ રીતે પ્રક્રિયા સમીકરણ આપી દીધા હોય અને કહે કે પ્રક્રિયકો A, B, C ના શરૂઆતના 12 મોલ લઈને પ્રક્રિયા કરવામાં આવે તો કેટલા મોલ A2B3C4 નિપજ મળશે. એટલે અહીંયા તમને બે ઇક્વેશન આપી, એમાં A, B, C ના મોલ 12 આપેલા છે અને નિપજ A2B3C4 બનાવવાની. તો જોઈ લો, A2B3C4 નિપજ કયા તબક્કામાં છે? બીજા તબક્કામાં. રકમમાં ક્યાંય A2B3 ના મોલની વાત કરી નથી. એટલે સૌથી પહેલું કામ, આ દાખલો બે ભાગમાં ગણાશે. ફર્સ્ટ ભાગની અંદર આપણે શોધવાના A2B3 ના મોલ, અને સેકન્ડ પાર્ટની અંદર A2B3 ની મદદથી A2B3C4 ના મોલ શોધવાના. રીત તો બેટા એના એ જ છે, ખાલી રકમો બદલાતા જાય છે. બરાબર? જેમ રંગમંચ ઉપર, સ્ટેજ ઉપર નાટક ચાલતું હોય ત્યારે કલાકાર એના એ રહેતો હોય, પણ એના કપડાં બદલાતા હોય, પણ ઓળખ તો એના એ જ રહે. તો રીત પણ દાખલાની એના એ જ છે. એટલે ગભરાવાનું નહીં. તો પહેલું સ્ટેપ કામ કરીશું આપણે, બે સ્ટેપમાં ગણવાનું. તો નંબર 1, A + B gives A2B3. બેલેન્સ કરી દે સમીકરણ 2 અને આ 3. હવે સ્ટોક્યોમેટ્રી લખી દેવાની, 2, 3, 1. મોલ લખી દઈએ આપણે. તો મોલ કેટલા છે? તો દરેકનો 12 કીધો, તો આ 12, આ પણ 12, પણ આના મોલ આપ્યા નથી. સ્ટોક્યોમેટ્રી ગુણોત્તર પ્રમાણ 2:3 છે, અહીંયા 1:1, માટે આમાં એક આઈટમ LR. એ તો તમને આવડી જાય LR શોધતા. હવે તો LR શોધવા માટે શું કહ્યું હતું? મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી. તો અહીંયા 12/2, 12/2, 12/3. હવે ગુણોત્તર જો કોણ નાનું હશે? તો આ 12/2 કરીશું તો 6, અને 12/3 કરીએ તો 4. માટે અહીંયા ડાયરેક્ટ લખી દઉં કે આ આપણું શું બનશે? LR.
લિમિટિંગ રીએજન્ટ સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક મળી જાય પછી આપણે લખીએ છીએ શું? મોલ મોલ અવલોકન. શું લખ્યા છે? મોલ મોલ અવલોકન. મોલ મોલ અવલોકન હંમેશા નિપજ કોના સંદર્ભમાં શોધાય? એલઆર ના. તો આપણે લખીશું અહીંયા કે અહીં NB upon HC is equal to Na2B3 upon HC. હવે અંદર કિંમતો મૂકી દઈશું આપણે. કિંમત કેટલી છે NB ની? 12. 12 ભાગ્યા 3 બરાબર A2B3 upon 1. માટે A2B3 ના મોલ આપણને મળી ગયા કેટલા? 4 મોલ. ઓકે, ફર્સ્ટ સ્ટેપ પૂરું થઈ ગયું. આના મોલ મળી ગયા આપણને. ક્લિયર? હવે આપણે સેકન્ડ સ્ટેપમાં કોના મોલ શોધીશું બેટા? તો સેકન્ડ સ્ટેપમાં A2B3C4 ના. એટલે અહીંયા મળેલા નિપજના મોલ અહીં શું બની જશે? પ્રક્રિયકના મોલ. અહીંયા મળેલા નિપજના મોલ અહીં બીજા સ્ટેપમાં A2B3 એ પ્રક્રિયક બની જશે. તો હવે આપણે પાર્ટ 2 ગણીએ. આમાં પાર્ટ 2 ની અંદર A2B3 plus C gives A2B3C4. સમીકરણ ફર્સ્ટ બેલેન્સ કરી દેવાનું. અહીંયા 4 છે તો અહીંયા 1, તો આને 4 વડે ગુણી નાખીએ. હવે સ્ટોક્યોમેટ્રી લખી દઈએ. તો સ્ટોક્યોમેટ્રી A2B3 ની કેટલી? 1 જ. કેમ? સૂત્ર એક જ છે, એની આગળ કોઈ ગુણક નથી માટે 1. તો આ 4 અને આ પણ 1. મોલ લખી દઈએ હવે. તો મોલ શું થશે? તો A2B3 ના મોલ અહીંયા પ્રક્રિયકમાં આવી જાય. બરાબર? અને અહીંયા કેટલા મોલ? બીના. સીના કેટલા મોલ? તો રકમમાં કહ્યું છે કે શરૂઆતમાં દરેકના મોલ કેટલા છે? 12. તો અહીંયા આવશે 12. આ શોધવાનું. હવે એલઆર તો આવડી જાય શોધતા ડાયરેક્ટ. અહીંયા ગુણોત્તર જો શું છે? 1/4. અહીંયા ગુણોત્તર 1/3. માટે એલઆર શોધવો પડે. એલઆર શોધવા માટે મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી. મોલ ભાગ્યા સ્ટોક્યોમેટ્રી એટલે 4 ભાગ્યા 1, 4 ભાગ્યા 1, 12 ભાગ્યા 3, અરે 12 ભાગ્યા 4 સોરી. માટે આનો આન્સર 3 આવ્યો, આનો 4. માટે આ આપણો બની જશે LR. ઓકે, શું બની ગયો? LR. તો હવે આની ઉપર આપણે લાગુ પાડીએ મોલ મોલ અવલોકન. તો મોલ મોલ અવલોકન લાગુ પડે તો NC upon HC is equal to Na2B3C4 upon HC. N ના મૂલ NC કેટલા છે? 12. સ્ટોક્યોમેટ્રી 4 બરાબર Na2B3C4 ભાગ્યા HC કેટલો છે? 1. માટે A2B3C4 ના મૂલ કેટલા થશે? 3 મૂલ. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો આ તો એક પેટર્ન બનાવી દાખલો ગણવા માટેની. નસીબ એવા સારા હોય તો AB તરીકે એવા એક્ઝામ્પલ પૂછે. પણ ક્યારેક સંયોજનો મૂકી દીધેલા હોય સૂત્રમાં અને એમના મોલ આપેલા હોય તો મેથડ તો આના આ જ. અહીંયા NaHCl, NaOH, NaCl બરાબર. NaCl ની કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી H2SO4 તો Na2SO4 પ્લસ H2O और HCl. તો એ રીતે સમીકરણ બનાવીને દાખલો ગમે તે પૂછી શકે. પણ મેથડ આ એક મગજમાં ફિક્સ હોવી જોઈએ. તો આ કેવી પ્રક્રિયાનો દાખલો ગણ્યો આપણે? ક્રમિક પ્રક્રિયા. આવી 3 પ્રક્રિયા પણ હોઈ શકે. ક્લિયર? ક્યારેક અહીંયા પર્સન્ટેજ ઈલ્ડ પણ આપી દે, ટકા નિપજના. આ પ્રક્રિયામાં નિપજ 60% મળે છે. તો અહીંયા આપણને મોલ કેટલા મળ્યા? 4 મોલ. એ તો 100% થયા, પણ એનો કેટલો ભાગ લેવાનો?
60%, એટલે 6 ચોક 24, એટલે 2.4 મોલ અહીંયા દાખલો ગણવાનો થાય. ક્લિયર? તો એવા દાખલા નીટમાં અને જીમાં પૂછી શકાતા હોય છે. તમને એમ થાય કે સાહેબ આ તમે તો નીટને જી ચલાય કરો. બેટા આ મોલ કોન્સેપ્ટ ચેપ્ટર એ આ જ છે નીટ જી માટે. બરાબર? એનસીઆરટીની અંદર જે આપ્યું છે એના કરતાં થોડું વિશેષ નીટ અને જીના એક્ઝામની અંદર પૂછાતું હોય. જ્યારે આપણે પેપરો સોલ્વ કરીશું ને નીટ અને જીના, બરાબર, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા આ ચેપ્ટર પૂરું થાય પછી 20 MCQ સોલ્વ કરીશું આપણે, બરાબર, દર લેક્ચરમાં. એટલે તમને ખબર પડશે કે આ બધું સાહેબે જે કરાવ્યું એ કમ્પ્લીટ કરાવ્યું 0 વર્ક. ઓકે, તો હવે આપણે બીજું આગળ વધીશું. હવે આજે અહીંયા આપણે એનસીઆરટીના ચોપડીમાં ઘૂસી જઈશું. બરાબર? આપણું જે જી નીટનું થોડું અગત્યનું હતું એ બધું ફિનિશ કરી નાખ્યું. બરાબર? એટલે હવે આપણે ચોપડીમાં સ્ટાર્ટ કરીએ છીએ જે તમારી સ્કૂલની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી, રાસાયણિક સંયોગીકરણના નિયમો. બરાબર? શું ભણીશું આપણે? રાસાયણિક સંયોગીકરણના નિયમો. બરાબર? જે તમારી સ્કૂલ એક્ઝામ માટે ખાસ અગત્યના છે. રાસાયણિક સંયોગીકરણના નિયમો. આ નિયમની અંદર સૌથી પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. પ્રથમ નિયમ નંબર 1, દ્રવ્ય સંચયનો નિયમ. આ નિયમ છે ભાઈ એ એન્ટોની લિવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપેલો. આ નિયમ કયા વૈજ્ઞાનિકે આપેલો? એન્ટોની લેવોઝિયર. એન્ટોની લેવોઝિયર. તો એન્ટોની લેવોઝિયરે નિયમ આપ્યો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એન્ટોની લેવોઝિયરે કેટલાક કાર્બનિક સંયોજનોની દહન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ પરથી તેને ખૂબ જ ચોકસાઈપૂર્વક પ્રક્રિયકો અને નિપજોના દળનું માપન કરેલું. અને એ માપન પરથી એને કહ્યું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એનો મતલબ શું થયો કે અહીં એન્ટોની લેવોઝિયરે જે કાર્બનિક સંયોજનનું વજન લીધું હતું એ કાર્બનિક સંયોજનના વજનનું દહન કરવાથી જે નિપજ મળી તે નિપજનું વજન એ કાર્બનિક સંયોજનના વજનના જેટલું જ મળ્યું. એટલે કે જેટલું પ્રક્રિયકોનું વજન હતું તેટલું જ વજન નિપજનું મળ્યું. ક્યાંય દ્રવ્ય ખોવાયું જ નહીં. બરાબર? એકમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાઈ ગયું, પણ દ્રવ્યનો અહીંયા ક્યાંય નાશ થતો નથી. આવું કોને સમજાવેલું? એન્ટોની લેવોઝિયરે. એન્ટોની લેવોઝિયરે નિયમ આપ્યો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અને આ બધી જ ઘટના તેને પ્રાયોગિક રીતે સાબિત કરેલી. આ માટે તેને ઘણા બધા કાર્બનિક પદાર્થોનું દહન કર્યું અને કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરી પ્રક્રિયક અને નિપજોના દળ માપવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ પ્રયત્નના ફળ સ્વરૂપે તેમાંથી આ નિયમનું સર્જન થયું. તો અહીં આપણે કહી શકીએ કે એન્ટોની લેવોઝિયરના મત મુજબ પ્રક્રિયકનું વજન બરાબર
છેલ્લે કોનું વજન મળે? નિપજનું વજન. આ એન્ટોની લેવોઝિયરનો નિયમ હતો કે પ્રક્રિયકના વજનનો સરવાળો બરાબર નિપજના વજનનો સરવાળો થાય. એક્ઝામ્પલ જોઈએ આપણે કે એક્ઝામ્પલ તરીકે ધારો કે એન્ટોની લેવોઝિયરે એવું કહ્યું હોય કે એમને કોઈ x ગ્રામ હાઇડ્રોકાર્બન પદાર્થ લીધો હોય. x ગ્રામ શું લીધો હશે? હાઇડ્રોકાર્બન સંયોજન. અને આ હાઇડ્રોકાર્બન સંયોજનનું હવાની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા y ગ્રામ CO2 અને z ગ્રામ H2O નિપજ મળે છે. તો કેટલા મોલ O2 વાયુ દહન પ્રક્રિયામાં વપરાય? તો અહીંયા તો દ્રવ્ય સંચયનો નિયમ, કારણ કે દહન પ્રક્રિયા છે, નિપજોના વજન આપી દીધા તો O2 નું વજન મળી જાય. કેમ? કારણ કે નિપજોનું વજન બરાબર કોનું વજન? અરે પ્રક્રિયકોનું વજન બરાબર નિપજનું વજન. આવું કયા અંકલે કહ્યું હતું? એન્ટોની લેવોઝિયરે. તો અહીંયા આપણે સમીકરણ બનાવ્યું, હાઇડ્રોકાર્બનનું સૂત્ર લખાયું હતું આગળ, CXHY પ્લસ O2 gives, આપણે લખીએ કે અહીંયા નિપજ મળી CO2 ગેસ પ્લસ H2O ગેસ. સમીકરણ બેલેન્સ નથી કરવાનું બેટા, પેલું શીખવાડતી રીતે ના જતા. આપણે ખાલી હાઇડ્રોકાર્બનનું શું કર્યું છે? દહન. તો આનું વજન કેટલું છે? x ગ્રામ. તો O2 નું વજન કેટલું આપણે જાણતા નથી. ધારો કે O2 નું વજન A ગ્રામ છે. કેટલું છે? A ગ્રામ. તો CO2 નું વજન કેટલું? તો CO2 નું વજન y ગ્રામ. અને H2O નું વજન કેટલું છે? Z ગ્રામ. તો દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પાડી દઈએ કે શું થશે? પ્રક્રિયકોનું કુલ વજન બરાબર નિપજોનું કુલ વજન. પ્રક્રિયકોનું વજન કેટલું? x પ્લસ A ગ્રામ. તો અહીંયા y પ્લસ Z ગ્રામ બંનેનું વજન. તો એનું વજન શોધી નાખો. તો A ગ્રામ બરાબર શું થશે? y પ્લસ Z માઇનસ x ગ્રામ. આ કોનું વજન મળ્યું આપણને? O2 નું વજન. જો કિંમતો આપેલી હોય અહીંયા તો તમે શોધી શકો O2 નું વજન. અને કહે છે મોલ શોધો, તો મોલ તો મળી જાય, આપણને ખબર છે. મોલ બરાબર સૂત્ર શું હતું? કે O2 નું આ મોલ બરાબર W બાય મોલર માસ. O2 નું વજન કેટલું? તો y પ્લસ Z માઇનસ x બાય O2 નું મોલર દર 32. આ આન્સર થયો. ઓકે, તો આ રીતે દ્રવ્ય સંચયનો નિયમ દહન પ્રક્રિયાની મદદથી પ્રક્રિયક અને નિપજના પ્રાયોગિક મૂલ્યોના માપન પરથી એન્ટોની લેવોઝિયરે કહ્યું હતું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઓકે, હવે આપણે બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ અથવા તેને નિશ્ચિત સંગઠનનો નિયમ કહેવામાં આવે છે. આ નિયમ એ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપેલો. આ નિયમ કોને આપ્યો તો? જોસેફ પ્રાઉસ્ટે. તેને નિયમ આ પ્રમાણે આપ્યો કે આપેલ
સંયોજનમાં હંમેશા વજનથી સરખા તત્વો ધરાવે છે. અહીં આપેલ સંયોજનોમાં હંમેશા વજનથી સરખા તત્વો ધરાવે, એટલે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું દળ પ્રમાણ નિશ્ચિત જ હોય. બરાબર, સિમ્પલ ભાષામાં નિયમ આ બને કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વનું દળ પ્રમાણ એ નિશ્ચિત જ હોય છે. બરાબર, શું નિયમ છે આ? ફર્સ્ટ, અથવા કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ નિશ્ચિત જ હોય છે. કોઈ પણ સંયોજનોમાં રહેલા તત્વોનું દળ પ્રમાણ નિશ્ચિત જ હોય. તો જોસેફ પ્રાઉસ્ટે આ માટે ક્યુપ્રિક કાર્બોનેટ સંયોજન લીધેલું, અને એ ક્યુપ્રિક કાર્બોનેટ સંયોજન તેને કુદરતમાંથી મેળવ્યું અને સંશ્લેષિત કૃત્રિમ એટલે કે સંશ્લેષિત ક્યુપ્રિક કાર્બોનેટ સંયોજન મેળવ્યું, અને એ સંયોજનોમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ નક્કી કર્યું. તો એ તત્વોનું ટકાવાર પ્રમાણ તેને બંને રીતે મેળવેલા સંયોજન માટે સરખા જ મળે. એટલે એના પરથી કહ્યું કે કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ અથવા તો દળ પ્રમાણ એ નિશ્ચિત જ હોય છે. તો જોસેફ પ્રાઉસ્ટે ક્યુપ્રિક કાર્બોનેટ એટલે CuCO3, બરાબર, CuCO3, એને બે નમૂના લીધા, એક કુદરતી નમૂનો લીધો અને એક સંશ્લેષિત નમૂનો લીધો. ક્યુપ્રિક કાર્બોનેટના બે નમૂના લીધા, એક કુદરતી અને બીજું એ સંશ્લેષિત એટલે કૃત્રિમ બનાવેલું. કોનો નમૂનો હતો? CuCO3 નો. પછી મેં તમને આગળ શીખવાડી દીધું, યાદ છે ને ટકા શોધતા દરેક તત્વના સૂત્ર યાદ છે ને, કે તત્વનું દળ ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ સંયોજનનું. એ સૂત્રની મદદથી આને દરેક સંયોજનના ટકા શોધ્યા. કોપર, Cu, કાર્બન અને ઓક્સિજન, બધાના તેને શું શોધ્યા? ટકા શોધ્યા. તો એ ટકાવાર પ્રમાણ એને બધામાં સરખું જ મળ્યું. કોપરનું ટકાવાર પ્રમાણ મળ્યું 51.35%. શેમાંથી? કુદરતમાંથી. શેમાંથી? કુદરતમાંથી. તો સંશ્લેષિતમાં પણ કેટલું મળ્યું? 51.35%. ક્લિયર? કાર્બનનું ટકાવાર પ્રમાણ 9.74%. કેટલા ટકાવાર પ્રમાણ? 9.74. તો સંશ્લેષિતમાં પણ 9.74. ક્લિયર? અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 38.91 અને અહીંયા 38.91 મળ્યું. આના ઉપરથી એવું સાબિત થયું કે સંયોજન આપણે કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવીએ, કોઈ પણ સ્ત્રોતમાંથી આપણે સંયોજન મેળવીએ, પણ એનું દળ પ્રમાણ નિશ્ચિત જ હોય. એટલે એનું જે સંગઠન હોય એ સંગઠન નિશ્ચિત જ હોય. એક્ઝામ્પલ તરીકે બીજું ઉદાહરણ જોઈએ. બરાબર, ઉદાહરણ તરીકે આપણે કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર? એક આપણે કાર્બનનું દહન કર્યું O2 સાથે તો કાર્બન ડાયોક્સાઇડ મળ્યો.
તો તેમાં કાર્બનનું દર પ્રમાણ કેટલું 12 ગ્રામ અને ઓક્સિજન 16 દુ 32 ગ્રામ થયું. એક આ રીતે મેં મેળવ્યો કાર્બન ડાયોક્સાઇડ. બીજી રીત, ધારો કે મેં કાર્બન ડાયોક્સાઇડ આ રીતે નથી મેળવ્યો, પણ મેં કાકો3 ને ગરમ કર્યો. કાકો3 કેલ્શિયમ કાર્બોનેટ, આને ગરમ કર્યું તો ગરમ કરવાથી મને મળશે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. તો આ બીજી રીતે મેળવેલા CO2 માં સૂત્ર પ્રમાણે કાર્બનનું દળ કેટલું 12 ગ્રામ અને ઓક્સિજન કેટલો 32 ગ્રામ. ક્લિયર? એટલે અહીં સંયોજન કોઈ પણ સ્ત્રોતમાંથી મેળવેલું હોય પણ તે સંયોજનોમાં તત્વનું સંગઠન તો નિશ્ચિત જ હોય છે, માટે તેને નિશ્ચિત સંગઠનનો નિયમ પણ કહી શકાય. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ આપેલ સંયોજનમાં હંમેશા વજનથી તત્વોનું પ્રમાણ સરખું જ ધરાવે, સમાન તત્વો જ ધરાવે. એટલે કોઈ પણ સંયોજનોમાં રહેલા તત્વોનું દર પ્રમાણ એ નિશ્ચિત જ હોય. જોસેફ પ્રાઉસ્ટે ક્યુપ્રિક કાર્બોનેટના 2 નમૂના લીધા, કુદરતી અને સંશ્લેષિત. તો તેમાં કોપર, કાર્બન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ એ સરખું જ મળ્યું. એટલે આના ઉપરથી એવું સાબિત થયું કે તમે કોઈ પણ સ્ત્રોતમાંથી સંયોજન મેળવો પણ એ સંયોજનમાં રહેલા દરેક તત્વનું સંગઠન તો એક સરખું જ હોય. જેમ કે કાર્બનનું દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ મળ્યું, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઇડ મળ્યો, પણ બંનેમાં કાર્બનનું દર પ્રમાણ 12, ઓક્સિજન 32 હોય છે. ક્લિયર? આવા ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે પાણી H2O. H2O તમે નળમાંથી લો, સરોવરમાંથી લો, એટલે પાણી નળમાંથી લો, સરોવરમાંથી લો, સમુદ્રમાંથી, નદીમાંથી, વરસાદનું પાણી લો, પણ એનું સૂત્ર શું કહેવાના? પાણીનું સૂત્ર શું? તો નળના પાણીનું સૂત્ર કંઈ બીજું બનશે? સરોવર માટે બીજું બનશે? સમુદ્ર માટે બીજું બને? ના, બધા માટે એક જ સૂત્ર હોય, H2O, જેમાં હાઇડ્રોજન 2 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ નિશ્ચિત પ્રમાણથી એકબીજા સાથે જોડાયેલા હોય, માટે નિશ્ચિત પ્રમાણનો શું કહેવાય? નિયમ કહેવાય. ક્લિયર? તો ગુણાંક પ્રમાણનો નિયમ, ત્રીજો નિયમ આપણે, આ નિયમ એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલો. આ નિયમ કોને આપ્યો? ડાલ્ટને. તો ડાલ્ટનના દર્શાવ્યા પ્રમાણે જો બે તત્વો સંયોજિત થઈ એકથી વધુ સંયોજન બનાવે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા તત્વના વિવિધ દળ સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય છે. ડાલ્ટને નિયમ આપ્યો કે જો બે તત્વ સંયોજિત થઈને એકથી વધુ સંયોજન બનાવે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા તત્વના વિવિધ દળ સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ ડાલ્ટનના આ નિયમનું, કે ધારો કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય તો
H2 પ્લસ 1/2 O2 ગેસ, તો સંયોજિત થઈને બનાવશે H2O. આ જ પ્રમાણે હાઇડ્રોજન અને ઓક્સિજન બે સંયોજાય આ રીતે, તો બની જાય H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. ઓકે, તો બે તત્વના જોડાણથી બે સંયોજન મળ્યા, પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો અહીં હાઇડ્રોજનનું દળ કેટલું થશે? H2 છે તો 2 ગ્રામ. અહીંયા પણ H2 નું દળ કેટલું થયું? 2 ગ્રામ. એટલે અહીં આપણે કહીએ કે H2 ના 2 ગ્રામ નિશ્ચિત દળ. H2 નું 2 ગ્રામ કેવું છે? નિશ્ચિત દળ. તો H2 ના 2 ગ્રામ નિશ્ચિત દળ સાથે જોડાતા ઓક્સિજનનું દળ પ્રમાણ શું થાય? તો અહીંયા ઓક્સિજન કેટલો છે? એક જ. તો એક ઓક્સિજનનું દળ પ્રમાણ કેટલું? 16. જ્યારે બીજા સૂત્રમાં કેટલું છે? 16:32. તો 16:32 એટલે આની સાદી પૂર્ણાંક સંખ્યા શું થઈ? તો સાદી પૂર્ણાંક સંખ્યા કઈ થઈ? 1/2. ક્લિયર? બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ 2. ધારો કે અહીં S અને O, સલ્ફર અને ઓક્સિજન, સલ્ફર અને ઓક્સિજન સંયોજાય તો એમાંથી કેટલી શક્યતાઓ થાય બેટા? યાદ કરો, શીખવાડી તું થોડું ઘણું કંઈક. S અને O ભેગા થાય તો શું બને? SO2 અને બનશે SO3. બંનેમાં S એક જ છે. એટલે જો આપણે બીજી રીતે કહેવું હોય તો મોલ પ્રમાણ, તો સલ્ફર કેટલો છે? 1 પરમાણુ. ઓક્સિજન કેટલા છે? 2 પરમાણુ. બરાબર. સલ્ફર કેટલો છે? 1 પરમાણુ. અહીંયા ઓક્સિજન કેટલા પરમાણુ? 3. કેટલા પરમાણુ? 3 છે. ક્લિયર? એટલે ગુણોત્તર પ્રમાણ જોઈએ તો પરમાણુનું ગુણોત્તર પ્રમાણ કેટલું થયું? 2:3. દળ રીતે ગણો તો પણ 16×2 32 અને 16×3 48. અને 32:48 લો એટલે કેટલું આવશે? 2:3 જ. તો અહીં જો બે તત્વ સંયોજિત થઈને એકથી વધુ સંયોજન બનાવે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા અહીં બીજા તત્વના વિવિધ દળ એ સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય છે. ક્લિયર? તો એક મોટું ઉદાહરણ લઈએ આના માટે નાઇટ્રોજનના ઓક્સાઇડનું, જે તમારે નીટમાં પણ ઉપયોગી બનશે અને જીમાં પણ. હવે આપણે ગુણાંક પ્રમાણના નિયમની અંદર એક મસ્ત મજાનું ઉદાહરણ જોઈએ જે તમારે નીટ માટે ઉપયોગી બનશે. બરાબર? સરસ છે ઉદાહરણ અને યાદ રહી જાય એવું છે કે નીટ માટે, અને પહેલાને કેમ શું કા બાકી રાખે? GEE માટે પણ ઉપયોગી બનશે. આપણે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય તો N અને O ના અને ઓક્સિજન જેમાં પણ ઘૂસી જાય ને એટલે ઓક્સાઇડ જ બને. ઓક્સિજન જેમાં પણ દાખલ થાય, જેની જોડે જોડાય એને શું બનાવી દે? ઓક્સાઇડ જ બનાવે. પણ અહીં નાઇટ્રોજનની સાથે ઓક્સિજન જોડાય ત્યારે એ 1 2 નહીં પણ 5 ઓક્સાઇડ બનાવે. કેટલા ઓક્સાઇડ? 5
5 ઓક્સાઇડ બનાવશે. કયા કયા 5 ઓક્સાઇડ જોઈએ? અહીંયા આપણે સૌથી પહેલા નાઇટ્રોજનના ઓક્સાઇડ એક કોલમ બનાવી, બરાબર. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ કયા હશે? તો પહેલો N2O. N2O ને કહેવાય નાઇટ્રસ ઓક્સાઇડ. નાઇટ્રસ ઓક્સાઇડ એટલે હાઉસફુલ, ત્રિકટુ, લાફિંગ ગેસ. નાઇટ્રસ ઓક્સાઇડ ને શું કહેવાય? હાસ્યવાયુ. કયો કહેવાય? હાસ્યવાયુ છે, બરાબર. બીજો નાઇટ્રિક ઓક્સાઇડ NO. ત્રીજો N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. આ N2O3 નું બીજું નામ છે સેસ્કિવ ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડનું બીજું નામ શું છે? સેસ્કિવ ઓક્સાઇડ. ત્રીજો છે N2O4 અને પાંચમો N2O5. નાઇટ્રોજનના કુલ 5 ઓક્સાઇડ છે બેટા. પહેલો તો લાફિંગ ગેસ, નાઇટ્રિક ઓક્સાઇડ, બોગસ આઇટમ, એસિડ વર્ષામાં ઉપયોગ મદદરૂપ થતો હોય એટલે નાઇટ્રિક ઓક્સાઇડ. પછી નાઇટ્રોજન સેસ્કિવ ઓક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. હવે આપણે નાઇટ્રોજન તત્વનું દળ લઈએ. નાઇટ્રોજનનું દળ તો N2. એક N એટલે 14, 14 દુ 28 ગ્રામ. બીજામાં એકલો N 14 ગ્રામ. 2 N 28 ગ્રામ. 2 N 28 ગ્રામ. અહીંયા પણ 2 N 28 ગ્રામ. હવે ઓક્સિજનનું દળ લઈએ. તો ઓક્સિજન 1 છે એટલે 16 ગ્રામ, બરાબર. બીજું એ પણ 16 ગ્રામ. 16 ગુણ્યા 3 48 ગ્રામ. 16 ચોક 64, 64 ગ્રામ. 16 પંચા 80 ગ્રામ. આ રીતે સંયોજનમાં નાઇટ્રોજન અને ઓક્સિજનના દળ આપેલા છે. 28 સાથે કેટલું? 16. 14 સાથે 16, 28 સાથે 24, 28 સાથે 64, 28 સાથે 80. હવે અહીં આપણે નાઇટ્રોજનનું નિશ્ચિત દળ લઈ લઈએ. નાઇટ્રોજનનું શું લઈએ? નિશ્ચિત દળ. નિયમ એવું કહ્યું હતું ને, કોઈ એક તત્વનું નિશ્ચિત દળ લેવાનું. ધારો કે હું 14 લઈ લઉં તો બધા માટે કેટલું નિશ્ચિત દળ લઉં? 14. 14 ગ્રામ. 14, 14, 14, 14. તો ઓક્સિજનના વિવિધ દળ શું થશે? કહેશો હવે? જો 14 એ 28 એ કેટલું હતું? 16. તો 14 એ કેટલું થઈ જાય? અડધું થઈ જાય ને ઓક્સિજન. 28 એ કેટલા ગ્રામ જોડાયો તો? 16 ગ્રામ. તો 14 ગ્રામ નિશ્ચિત કરું તો ઓક્સિજન કેટલું જોડાય દળ? તો એનું જોડાશે દળ 8 ગ્રામ. બીજામાં કેટલું? એ તો એમના એમ 16 ગ્રામ. ત્રીજામાં કેટલું થશે? 28 એ 48 હતું તો 14 એ કેટલું? 24 ગ્રામ. 64 એ 32 થઈ જશે અડધું. 80 નું કેટલું થઈ જશે? 40 ગ્રામ.
ક્લિયર? તો તમે જુઓ સાદી પૂર્ણાંક સંખ્યા મળશે. ઓક્સિજન માટે શું મળે? સાદી પૂર્ણાંક સંખ્યા. કઈ સાદી પૂર્ણાંક? 8 વડે ભાગી દો બધાને તો ગુણોત્તર શું મળશે? 1:2:3:4:5. ક્લિયર? આ હતો ગુણક પ્રમાણનો નિયમ. બરાબર? ફરીથી યાદ કરાવું. 14 એ 8 ગ્રામ કેવી રીતે આવ્યું? કારણ કે 28 ગ્રામ હોય તો 16. હવે આને અડધું કરી દઉં તો અડધો થઈ જાય. બરાબર? 14 એ 16 છે તો એમને એમ જ રહેશે. 28 એ કેટલું છે? 48. જો આને અડધું કરી દઉં તો આ પણ કેટલો થઈ જાય? અડધો થઈ જાય. ક્લિયર? 28 એ 64 તો 14 એ 32. બરાબર? 28 એ 80 તો 14 એ 40. પછી દરેક દરનો ગુણોત્તર લઈ લઈએ. 8:16:24:32:40. તો ગુણોત્તર પ્રમાણ 1:2:3:4:5 સાદી પૂર્ણાંક સંખ્યા થાય. આ એક્સ્ટ્રા વર્ક છે. પરીક્ષાની અંદર આટલું નહીં લખવાનું. પરીક્ષામાં તો તમારે ખાલી પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ સુધી લખો તો પણ ચાલશે. આ વર્ક થોડું એક્સ્ટ્રા છે. કોના માટે? નીટ અને જી માટે. ઓકે? તો આપણે આગળ 3 નિયમો ભણી ગયા. દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, એનસીઈઆરટીમાં નથી તે નિયમ, સંયોજિત ભારનો નિયમ. આ નથી આપ્યો. જે નથી જરૂરી આપી દીધું, ગેલ્યુશેક અને એવોગેડ્રો, એ જરૂર જ નથી. આ ખાસ અગત્યનો છે જે નીટ માટે ઉપયોગી છે. સંયોજિત ભારનો નિયમ શું છે? સંયોજિત ભારના નિયમમાં કહે છે કે 2 તત્વના ભાર અથવા સાદા ગુણક ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા આપે તો શરૂઆતના 2 તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. બરાબર? આ 2 તત્વો છે, એમના ભાર છે અને આ ત્રીજું તત્વ. આ બંને તત્વો ત્રીજા તત્વ સાથે બંને પ્રક્રિયા આપે. એટલે આની સાથે જોડાઈને આ સંયોજન બનાવે. બરાબર? અને આની સાથે જોડાઈને આ સંયોજન પણ બનાવે. તો એમ કહે છે કે શરૂઆતના જે 2 તત્વો હતા એ પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. કે જો 2 તત્વના ભાર, જો 2 તત્વોના ભાર અથવા સાદા ગુણક ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા આપે તો તે 2 તત્વો પણ પ્રક્રિયા કરે છે. આ થયો સંયોજિત ભારનો નિયમ. એટલે કે સંયોજિત ભારની અંદર તેમના પરમાણ્વીય ભાર કે સાદા ગુણક ભાર પ્રમાણમાં જોડાય. કેવી રીતે? એક્ઝામ્પલ તરીકે જુઓ કે હું 2 તત્વો લઉં છું, આ A અને આ B. બંનેના ગુણક ભાર સાદા એ વજન, અને આ બંને ભેગા થઈને C સાથે પ્રક્રિયા આપે છે. આ ત્રીજી આઈટમ. આ 2 તત્વો છે અને આ બંને તત્વો કોની સાથે પ્રક્રિયા કરે? તો A C સાથે કરે, B C સાથે. અને એ પ્રક્રિયા થવાથી 2 નિપજ મળી. કઈ? એક AC મળી અને એક BC મળી. પણ બંને સાથે જોડાતા આ C નો ભાર કેવો છે? સમાન છે. A સાથે જોડાય તો પણ એનું વજન સરખું, અને B સાથે જોડાય તો પણ એનું વજન કેવું છે? સરખું છે. એટલે છેલ્લે વાક્ય એવું
કે આ એ અને બી પણ પ્રક્રિયા કરીને એ બી બનાવી શકે. શું બનાવી શકે? એ બી. આ થયો કયો નિયમ? તો આ થયો સંયોજિત ભારનો નિયમ. સ્પષ્ટ ઉદાહરણ આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે મેં બે તત્વો લીધા H+O. હાઇડ્રોજન અને ઓક્સિજન એ કોઈ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. તો હાઇડ્રોજનની કાર્બન સાથે પ્રક્રિયા થાય તો ત્યાંથી સંયોજન મળ્યું CH4 મિથેન. કયું સંયોજન મળ્યું? મિથેન. અને કાર્બન સાથે પ્રક્રિયા કરે ઓક્સિજન તો બનશે CO2 ગેસ. કાર્બન ડાયોક્સાઇડ બને. એટલે આ બે તત્વો હતા જે કાર્બનના સમાન ભાર સાથે પ્રક્રિયા આપે છે. હવે જોઈએ સમાન ભાર છે કે નહીં. તો સમાન ભાર એટલે કાર્બનનો ભાર કેટલો? 12 ગ્રામ. આમાં પણ કાર્બનનો ભાર કેટલો છે? 12 ગ્રામ. તો બંને સાથે કાર્બન 12 ગ્રામથી જોડાય તો હાઇડ્રોજન ઓક્સિજન પણ એકબીજા સાથે જોડાઈ શકે. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જોઈએ તો હાઇડ્રોજન ઓક્સિજન કયા પ્રમાણમાં છે? અહીંયા તો 4:2. એટલે આપણે કહી શકીએ કે કયું છે? 2:1. તો 2:1 ના પ્રમાણથી હાઇડ્રોજન ઓક્સિજન જોડાય એટલે કે H2+O2 જોડાય તો શું બની જાય? H2O સંયોજન. એટલે આ રીતે કહે કે એકબીજા સાથે પ્રક્રિયા કરીને જોડાઈને H2O બનાવી શકે. આ થયો સંયોજિત ભારનો નિયમ. ઓકે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. આની અંદર આપણે બે તત્વો લીધા H અને O. હવે આ બે તત્વના ભાર એ Cl સાથે જોડાય છે, ક્લોરીન સાથે. તો ક્લોરીન સાથે H જોડાય, ક્લોરીન એ H સાથે પ્રક્રિયા આપે તો શું બનાવશે? HCl. અને Cl O2 સાથે પ્રક્રિયા કરે તો Cl2O. ઓકે. તો અહીં Cl નું ભાર કેટલો છે? 35.5. અહીંયા Cl નો ભાર છે 71. પણ ત્રીજું તત્વ છે તો ત્રીજું તત્વ જો ત્રીજું તત્વ ક્લોરીન હોય તો બંનેમાં ભાર કેવો હોવો જોઈએ? સરખો. આનો ભાર કેટલો કરીએ? 35.5. કેટલો કરીશું? 35.5. તો 35.5 સાથે જોડાતા H નો ભાર કેટલો? તો 1. બરાબર. અને ઓક્સિજન જો 71 કેટલો હતો? 1. તો અડધો કરીએ તો કેટલો થઈ જાય? 8. 71 16 હતું. 71 કેટલા ગ્રામ હતું? 16. પણ 35.5 કેટલો થયો? 8. માટે હાઇડ્રોજન અને ઓક્સિજન એના પરમાણવીય ભારના 1:8 ના પ્રમાણમાં જોડાય. જો 1:8 ના પ્રમાણમાં જોડાય તો શું બની જાય? H2O. ચેક કરવું તો કરી લો. બરાબર. H 2:16 થયું. માટે કયા પ્રમાણમાં જોડાયા? 1:8. સાદા પૂર્ણાંક સંખ્યામાં જોડાય. આ થયો સંયોજિત ભારનો નિયમ. ઓકે.